જય માતાજી દોસ્તો, આ છે અમારી કુંવરી પ્રેક્ષાના હેર. કેવી છે લેન્થ? કાંઈ ઘટે નહીં. કારણ કે જેને ન હોય ને બિચારા ઝંખતા હોય કે મારે લેન્થ વધે હેરની ને ગ્રોથ વધે ને. અને અમારે બેનને તો પહેલેથી જ હેરની લેન્થ અને ગ્રોથ ને બધું સારું છે. જોકે 14 વર્ષની થઈ ત્યાં સુધી એક લટ પણ નથી કપાવી, તો સારી જ હોય ને. એના મમ્મીએ કેર પણ જબરદસ્ત કરી છે. પણ અત્યારે ફ્રેન્ડોના વદાડ હોય તો ફ્રેન્ડોએ કટ કરાવી હોય તો કે મારે કટ કરાવવા. 6 મહિનાથી બેન રાપલતા હતા, રટતા હતા કે મારે હેર કટ કરાવવું, હેર કટ કરાવવું. ઘડીક થાય તો મમ્મીને મનાવે ને ઘડીક થાય પપ્પાને મનાવે ને છેલ્લે બાજી એવી મારા હાથમાં. મને ફોન કરીને કહે, મોટા મમ્મી તમે કહો ને મારા મમ્મીને પપ્પાને મને હેર કટ કરાવવા દે, તમને થોડા કોઈ ના પાડે. હા લે મને થોડી હવા આવી ગઈ, લે મને તો કોઈ નાદ નોત પાડે ને. પણ મારો વારો ચડી ગયો. એના પપ્પાને મેં જ્યારે ફોન કરીને કીધું તો એના પપ્પાએ કીધું કે હેર કટ કરાવવા ગયા ને તો મા દીકરી બેયને મારીને ભાંગી નાખું. એટલે દેર થયો એટલે ભાભીને તો કહીએ કે પણ સ્ત્રી તો સ્ત્રી હોય હો. એક તો એની કુંવરીને ઉપરથી હારે સપોર્ટમાં હું. આખરે અમને પરમિશન મળી જ ગઈ. અમારી જીદ આગળ ભાઈને ઝૂકવું પડ્યું અને અમને પહોંચી ગયા છીએ હેર કટ કરાવવા. તો અમારા બેન બેસી ગયા છે ચેર ઉપર અને એટલા બધા રખાય છે કે જાણે મારા ક્રિશની જાનમાં જવાનું હોય ને એકની એક બેન છે ને કેમ આમ બગીમાં બેસી ગઈ હોય એમ બેસી ગઈ છે. પણ ત્યાંય મારી સાથે નાના મોટી રકઝક ચાલુ જ રાખી. ટૂંકા નહીં લાંબા રાખજો, લાંબા નહીં ટૂંકા રાખજો. બેનને તો હજી લેન્થ ટૂંકી કરાવી હતી પણ મારી આગળ કાંઈ હેલું નહીં. અને મેં કીધું ઉમેશભાઈને કે ભાઈ થોડાક લાંબા રાખજો, હજી આ બેન અમારે સ્કૂલમાં છે ત્યાં એને ચોટલા લેવાના છે ને એના મમ્મી મને ખીજા છે. જોકે મને ન જ ખીજાય પણ આખરે અમે એને મનાવી લીધા ને બેનને ગમે એવા હેર કટ કરાવ્યા. ઘડીક તો હાયલું કે મને બટરફ્લાય કટ કરી દો. મેં કીધું એલા અમારી વખતે તો સ્ટેપ કટ ને લેયર કટ ને વી કટ ને યુ કટ ને એવા હતા. આ બટરફ્લાય કટ એટલે તો ઉમેશભાઈનું કહું જોયું ને અત્યારે પાપાની પરિયુના નામે કેવા છે. તો અમે એને બટરફ્લાય કટ કરાવી દીધા છે. જોયું ને કેવા ભૂંગળા ગોઠવી દીધા છે. પણ અડધો કલાક પછી એક પણ ભૂંગળું ક્યાંય હાથમાં આવે એમ નહીં. આ ખાલી ગોઠવે ને હીટ મારે ત્યાં સુધી જ રહે. પણ અમારા બેનને કોણ સમજાવે? છેલ્લે એટલા બધા મોટા વાળા એને કપાવ્યા ને ત્યારે જ એને શાંતિ થઈ અને અમારું મગજ ખાતી બંધ થઈ. તો પાછી કહે છે કે હાશ એ કેમ લાગે છે કે માથામાં કંઈ છે જ નહીં. પણ નો જ હોય ને, રોજ 2 ચોટલા ને મોટો અંબોડો વાળ્યો હોય તો એનો ભાર લઈને અમારા બેન હાલતા હતા. અત્યારે અડધા હેરકટ થઈ ગયા છે. કર્યું છે મસ્ત હેરકટ અને સ્માઇલ જો જાણે મોટો જગ જીતી લીધો હોય એવી સ્માઇલ છે મોઢા ઉપર અને સરસ હેરકટ કર્યું છે. હા 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 ના ના કાંઈ ન ઘટે હો પ્રેક્ષાબેન. સેન્ટ્રલ પાથી રાખું કે ત્રાહી પાથી રાખું? 2 પાથીમાં તમે હારા જ લાગો છો. તમે ઘરે હાલો બેન એટલે તમારા મમ્મીનો એક ધંબો હોતે ને પડશે.